હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। મિત્રો હું આવ્યો છું અત્યારે કેશોદમાં આવેલી હોટલ ડાયમંડ અને ભાઈ અહીંયા મળશે તમને સ્પેશિયલ કાઠિયાવાડી આપણી ગુજરાતી જે થાળી છે એ પણ અનલિમિટેડ મળશે ને સાથે આપણે પંજાબી થાળી છે એ પણ અહીંયા મળે છે। તો કેમ છો, મજામાં? શું નામ છે તમારું? ધીરુભાઈ। અને તમારું નામ? મહિપતભાઈ। કેમ છો, મજામાં? હવે એ જણાવી દો કે આપણે હોટલ જે ડાયમંડ છે એ કેટલા સમયથી ચાલુ છે? હોટલ ડાયમંડ આમ તો અમારે 2016 થી તિક્કર કોઠડીની વચ્ચે માણાવદર રોડમાંથી હતી। ત્યાર પછી આ 2 વર્ષથી અહીંયા ચાલુ કરી છે। બરાબર। ને અમારે ઓળો રોટલો સ્પેશિયલ દેશી ખાવાનું બધું બહુ વખણાવ છે, દેશી ખવડાવવાનું એકદમ દેશી। બરાબર। તો કેટલા સમયથી આપણે આમ ટૂંકમાં વર્ષ કેટલા થયા હશે હોટલના? આશરે 7-8 વર્ષથી આપણે ચાલુ છે। 7-8 વર્ષ અહીંયા આ જ જગ્યા ઉપર ને? અને આ જગ્યાનું સરનામું શું છે આખું? આ કેશોદ વેરાવળ રોડ સુએજ બ્રિજની બાજુમાં સોંડાળા। બરાબર। અને મને એ જણાવી દો કે અહીંયા તમારે જે પંજાબી થાળી છે એ અનલિમિટેડમાં આવે છે? એ અનલિમિટેડમાં નહીં, છૂટકથી જે ખાવું અહીં બનાવી આપીએ, છૂટકથી હોય છે। બરાબર। અને ગુજરાતી થાળી આપણે અનલિમિટેડ હોય છે? ગુજરાતી થાળી અનલિમિટેડ 120 રૂપિયા। 120 રૂપિયા, બરોબર છે। એ પ્રાઇસ બરોબર છે આપણે? બાકી ઓળો રોટલો જે કંઈ ખાવું હોય, વઘારેલો રોટલો છે, ઓળો છે, દહીં તીખારી છે, એ બધું ઓર્ડર મુજબ બનાવીએ। એ ઓર્ડર મુજબ બનાવો છો ને? અને આપણે આ ટાઈમ શું છે અહીંયાનો? ટાઈમ અમારે સવારે 10 વાગે ચાલુ થઈ જાય છે, રાતના 11 વાગ્યા સુધી। 10 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી હોય છે। બરાબર। આ દાળ ભાતની દાળ છે, આ દહીં વડો છે, દહીં વડો? હા, સ્પેશિયલ દહીં વડો। બરાબર। કઠોળમાં સોયાબીન? વાહ ભાઈ, આ ગુજરાતી થાળીમાં મને આ વસ્તુ કે હવે આજ નવી લાગશે। આ ભીંડી મસાલા? હા, ભીંડી મસાલા। બરાબર। રીંગણા બટેટા? આ તો એકદમ ખાલી થવા આવ્યા, હું લોકોને બહુ ભાવ્યા લાગે? બહુ ભાઈ। છાશ? સ્પેશિયલ ઠંડી છાશ। વાહ ભાઈ, નાની એવી આપણે અહીંયા આ હોટલ જોવા મળે છે, મતલબ રેસ્ટોરન્ટ તમે જોઈ લો, એક ઢાબા ટાઈપનું છે આ, બરાબર। અને જો કંઈક 1, 2, 3 અને 4 આ 4 અહીંયા આપણે ટેબલ છે, સાથે ખુરશીઓ લાગેલી છે, મતલબ એક ટેબલમાં આપણે 4 વ્યક્તિઓ બેસી શકે છે। આ રીતે અહીં આપણે આ રેસ્ટોરન્ટ ઢાબા ટાઈપનું છે જે જોવા મળે છે। અને કહેવાય છે કે ભાઈ જેટલું વધારે નાનું હોય ને સ્વાદ એટલો વધારે મોટો હોય છે। તો ચાલો હવે એ વસ્તુની જે કહેવત છે એ અહીંયા આપણે કવર થાય છે કે નહીં જોઈએ આપણે। હોટલ ડાયમંડ એની બાજુમાં જ અહીંયા આપણે છે, છોકરાઓ છે અહીંયા, એને પૂછી લઈએ। તો પહેલાં શું નામ છે તારું? યશ। અહીંયા આપણે હોટલ ડાયમંડમાં ક્યારેય જમવું છે તે? હા। કેવું લાગે છે? મસ્ત લાગે ને? બરાબર। અહીંયા આપણે પૂછી લઈએ। હલો પહેલાં શું કેરમ ચાલે છે અત્યારે? તો મને એ જણાવી દઉં કે તમારું નામ શું છે? વિવેકભાઈ, તમને આપણે હોટલ ડાયમંડનું જે ફૂડ છે એ કેવું લાગે છે? અરે એક નંબર। સારું લાગે છે ને? 120 રૂપિયાની આપણે ગુજરાતી થાળી આવે છે, બરોબર? તો એ મુજબ પ્રાઇસ આપણે પરફેક્ટ બેસે છે ટેસ્ટમાં અને બધી રીતે? એક નંબર ને? તો વાંધો નહીં। તો મિત્રો જો આપણી પાસે અહીંયા આપણે રોટલી છે, પાપડ છે, દહીં વડો છે, સાથે અહીંયા આપણે આ છે સોયાબીનનું જે શાક છે, તો આપણા બ્લોગમાં પહેલી વાર આવ્યું છે સોયાબીનનું શાક। અહીંયા ભીંડી મસાલા છે, રીંગણા બટેટા છે અહીંયા આપણે, અને અહીંયા છે આપણે ગુજરાતી દાળ, અહીંયા આપણે સલાડ ને એવી બધી આપેલું છે, અને સાથે આપણે છાશ છે। તો મિત્રો આપણી પાસે 120 રૂપિયાની પ્રાઇસમાં આ વેરાયટીઝ મળે છે, અને એ પણ અનલિમિટેડ। તો ચાલો હવે આપણે અહીંયા આ જે ફૂડ છે એ પરફેક્ટ છે કે નહીં જોઈએ આપણે। જો આપણે અહીંયા જે સોયાબીનનું શાક છે એને આપણે પહેલાં ટેસ્ટ કરશું। સોયાબીન ને ચણા બંને ભેગા કરેલા છે આમાં। પરફેક્ટ, આમાં મસાલા ને એ બધી પરફેક્ટ રીતે આવે છે ટેસ્ટ। હવે આપણે જોઈએ જે ભીંડી મસાલા છે એને ટેસ્ટ કરીએ। ચાલો હવે આગળ આપણે ટેસ્ટ કરીએ છીએ। થોડુંક ખટાશ પડતું રહેશે ભીંડી મસાલાનું શાક, અને મસાલા કરતાં છે ને તમને વધારે આમાં ખટાશ પણ વધારે જોવા મળશે। ટેસ્ટ આમ સારો લાગે, એમ લાગે કે ભાઈ આપણે દહીંની સાથે ખાતા હોય એ ટાઈપનું લાગશે આપણે।
હવે આપણે અહીંયા જે રીંગણા બટેટાનું શાક છે એને આપણે ટેસ્ટ કરશું. જેવી રીતે હવે અંદર જશો ને તીખું લાગવા મળશે, સ્પાઇસી ટોન છે. સૌથી વધારેમાં સ્પાઇસી તમારે જોવું હોય ને તો એ રીંગણા બટેટાનું હશે. અને અહીંયા સબ્જી છે ને ચેન્જ થતી રહી છે. તો અહીંયા આપણે જોઈએ આ દહીં ઓળો, સ્પેશિયલ દહીં ઓળો છે ભાઈ. સુપર ખાટો મીઠો એકદમ, હલકો દહીંનો સ્વાદ, હલકો રીંગણાનો સ્વાદ, આખું જે ઓરાનું કોમ્બિનેશન આખું જે દહીં સાથે કરાવેલું છે. ઘણી બધી હોટલ છે જેમાં આ બધી વસ્તુ છે ને એ અલગથી એક્સ્ટ્રા આપે છે, અલગથી આપે છે, મતલબ આપણે એના અલગથી પૈસા દેવા પડે છે. પણ આમાં છે ને ભાઈ આપણે શું છે કે આમાં આપણે એક્સ્ટ્રા પૈસા દેવાની જરૂર નથી. આ બધી વસ્તુ અનલિમિટેડ આવે છે તમારે અહીંયા. તો એ તમારે એક બેનિફિટ છે જો તમે અહીંયા આવો છો ને ભાઈ તો. બાકી નેચરલ છે, ઘરનું છે આખું, અને બહુ મસ્ત એવું છે. અહીંયાના માલિકો પણ અહીંયાનું જ જમવાનું જમે છે, મતલબ પરફેક્ટ જ છે, વાંધો નથી ભાઈ, મસ્ત છે. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો બધામાં, ફેલાવો બધામાં. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. જ્યાં સુધીમાં બાય બાય.